દ્વારકામાં 2 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। એક તરફ હવામાન વિભાગની આગાહીને પગલે દ્વારકા શહેર અને જિલ્લામાં મેઘરાજાનો પ્રકોપ જોવા મળ્યો છે। દ્વારકામાં 2 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને પગલે દ્વારકામાં ઠેર ઠેર જળબંબાકાર જોવા મળ્યું છે। તો દ્વારકામાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। પ્રશાસન સજ્જ થઈ ગયું છે। તો ટેલિફોનિક વાતચીત દરમિયાન કલેક્ટરનું નિવેદન પણ સામે આવ્યું હતું। જિલ્લામાં એનડીઆરએફ દ્વારા 2 વ્યક્તિઓનું રેસ્ક્યુ પણ કરાયું હતું। તો જિલ્લાના 15માંથી 6 ડેમ ઓવરફ્લો થયા છે। નદી કાંઠાના અંદાજિત 60 ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો લોકોને બિનજરૂરી અવરજવર ન કરવા માટે ખાસ અપીલ કરાઈ છે। તો દ્વારકા શહેર અને જિલ્લામાં મેઘરાજાનો પ્રકોપ જોવા મળ્યો છે। દ્વારકામાં 2 કલાકમાં જ 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને પગલે દ્વારકામાં જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે। દ્વારકા જિલ્લામાં વરસાદથી નદી નાળા ખેતરો તરબતર થયા છે। કલેક્ટર જીટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ પ્રશાસન પણ સજ્જ થઈ ગયું છે। તો એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ તૈનાત છે।